હા ઓ હે પહેલે વેલે લાઈવ સિંહણ જોઈ આપણે હજી ધક ધક થાય ભાગો 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 હવે આપણે જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનું હારું કરે ને બધાને હાજર નિર્વા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજ તો છે ને આપણે અટનાને જવાનું છે ખડિયા તો અહીંથી છે ને બહુ મસ્ત ઈ હતા ને સ્થળ છે અમે ઘણો સમય પહેલા ગયા તો આજ આપણે પહેલી વાર પાછા જઈએ છીએ ઘણા સમય પછી ઓશન છે ને જય માતાજી રામ રામ ફેમિલીને આપણે જઈએ છીએ ખડિયા જોરદાર જગ્યા છે તમે બ્લોગમાં બેનો તમને મજા આવે છે કા હા અરે જોરદાર એટલે જોરદાર જગ્યા ઈ જંગલની ડુંગરની વચ્ચે હો બહુ મસ્ત જગ્યા છે તમે બ્લોગમાં બેનો આ નીતિનભાઈ જવું પાસે ગાડી લઈને હવે જાવ છે ને ભાઈ ડુંગરા આવી ગયા હવે અહીંથી 3 કિલોમીટર છે ડુંગરમાં હાલવાનું તો જાય કા નીતિનને તો વાહે રાખવા પડશે ને એમાં હાવીસ દીપડાય જોવા મળે હો પાછા હે હા એ બાપા હાવેશ દીપડા જોવાના છે હવે ના હે મને ખરા ખરા કાઈ તો બહુ એ તો જંગલ વિસ્તાર આવ્યો ઘરે આપણે ને જવા તો બાઈકમાં તો નો જોવાય તો જોવા મળે હા ખડિયા જઈ મને તો લઈ જાવ આ તો મને મેકીને વહી જાય એવા છે હો પણ આ સંદીપ તો ગાડી લઈને ભાગ્યા હું કહું મને તો લઈ જાવ તો હવે આપણે જઈએ છીએ ખડિયા તો તમે બધા બ્લોગમાં બનાવી રહેજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બ્લોગમાં બના રહેજો હવે જઈએ ખડિયા કાઈ ઘટે દે આમાં કાંઈ ન ઘટે પણ આમાં હાવ દીપડા ન ચડે તો સારું આવી દીપડા તો બાઈકમાં તો જોવા મળે જ જંગલ વિસ્તાર છે ફેમિલી આ બધું પાછું કા હા આ બધે ઓલે જ આવી ઘરે જ થી આમાં તો થોડા દિવસે જોવા મળે હો જો આ પાણી પીવા આવે જો બધે પાણી પી તો પાણી પીવા આવે છે દિવસે સંદીપ ભાળી જાય છે સણિયા બોર તો સણિયા બોર આમ તો જો સંદીપ વીણવા મીણા એમ કેમ વીણે છે ગાડી ઊભી રાખીને ડાયરેક્ટ કે એ બાપા સણિયા બોર એ તો સંદીપ તો સણિયા બોર વીણ સંદીપ કેટલાક વીણા ફેમિલી આવું બધે સણિયા બોર ખાવા હું કાકા ગાડી કેમ ઊભી રાખી પણ આ સણિયા બોર હાટું મસ્ત ને મીઠા બોર છે હો હા હાથમાંથી પડી જાય હો જો મસ્ત મસ્ત બોર છે કા સંદીપ હાથમાંથી પડી જાય છે બોર આ જો ઘણા ખરા ખરી ગયા છે જો ફેમિલી બોર વાવ તો જો સંદીપ બોર વીણે છે તો આ રીતના જો કેટલા આમાં મસ્ત કાંટા વાગે કેવા બોર છે કાંટા કેવા વાગે દે કાંટા તો વાગે જ ને તો સંદીપ બોર વીને અહીંયા હતા છે જો કાચા પાકા ને બધા બોર છે સંદીપ બોર વીને આ બોર છે બહુ મીઠા હો હાથમાં અડી તો ખરી જાય તો હા ફેમિલી અહીં તો બોર બહુ છે જો અહીંયા હતા છે જો અહીંયા બોર કેવા છે આ કાંટા વાગી ગયો કાંટા બહુ વાગી જાય કા સંદીપ હા બોર જો બહુ છે અહીં જંગલ વિસ્તાર છે ને ફેમિલી એટલે સણિયા બોર એવું બહુ જોવા મળે તો આમ તો જોઈએ એક ધારા બોર જ છે એટલે તમે બધા આવો બોર ખાવા હા સણિયા બોર કા હવે આમ જાવ છે ને વગડામાં બોર ખાઈ હા વાહ વગડામાં મજા આવે કેમ લાગે સંદીપ તો ફેમિલી જો આપણે બોરે લઈ લીધા છે ને હવે છે ને આપણે ધીમે ધીમે જઈ તો કેમ કે આ વનવગડો છે તો આ છે ને અહીંયા 5 વાગ્યા પહેલા નિહારવું પડે કેમ કે આ જંગલ વિસ્તાર છે તો બહુ ધ્યાન રાખવું પડે અમારે આ સાઈડ છે ને 5 વાગ્યા પછી જાનવર છે ને બહાર નિહારવા માંડે તો બહુ બીક લાગે એટલે વહેલા હેર આપણે જઈ હજી સંદીપના બોર જો ડૂક્યા છે જો હજી વીણવા માંડ્યા ક્યાંક જતા મજા આવે ખાવાની બોર તો હે ને સંદીપના બોર મજા આવી ગઈ બોરમાં હે પેલા બહુ ખાતા હા હજી ખાઈશ તી હા ફેમિલી હવે છે ને આપણે પોગી જશે ખડિયા ધામ હા ખડિયા ધામ પોગી જશે હું લઈ આવું શ્રીફળ સંદીપ લઈ આવે શ્રીફળ તો ભેગા છે બહુ જંગલ વિસ્તારમાં છે અહીંયા આમ બીક લાગે ને આમ મજા આવે કેમ કે અહીં કાંઈ કોઈના મકાન કે એવું કાંઈ દેખાય નહીં એકલું જંગલ જ છે એમ તો પછી હવે સંદીપ શ્રીફળ લઈને વહી આવે પછી જઈએ આપણે માતાજીના દર્શન કરવા અહીંયા તો ધૂણ અને એવું છે તો શ્રીફળ વધારવાનું છે ને કાં વધારવાનું છે અહીંયા સંદીપ શ્રીફળ વધારે અહીંયા બહુ જંગલ જોરદાર છે સંદીપ હા અહીંયા તો જો ઘોડિયા ને એવું બધું છે હો સંદીપ તો ફેમિલી અહીંયા છે નાના છોકરા હોય ને તો એને હુરવાની ને બધી બહુ સુવિધા છે ને છાંયો ને બહુ મસ્તની જગ્યા છે તો જો સંદીપને જાય છે તો ફેમિલી જો હવે જાય દર્શન કરવા તાસ તો બહુ મજા આવી ગઈ પહેલાં અમે ઘણા સમયથી અહીંયા આવ્યો ને ત્યાં બધું વાસનું હતું તો અટાણે તો જો બધું મંદિર બનવાનું ચાલુ છે તો હવે આપણે જઈએ દર્શન કરવા આ મંદિર નવું બની ગયું હે સંદીપ હા
કાને કે પેલા વાહડાનું ગોથેલું મંદિર હા મસ્ત છે અત્યારે એ કરતા મસ્ત મંદિર છે સંદીપ ને સાંડલો કરે છે અહીંયા ચલ જો કે હા હેરખો 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 રેડી હમ લસણ કરી લે દર્શન કરવા જવું છે ને જાય છે ધૂણો ને સંદીપની ગયા છે દર્શન કરવા દર્શન કરી લીધા છે હવે અહીંયા પછી ક્યારે આવશે એમ તો આજે અહીંયા સુધી આવ્યા તો હું આપણે માતાજીના દર્શન હારે કરતા જઈએ ચા લઈ લીધી નીતિનભાઈઓને માતાજીની પ્રસાદી છે હા તો અહીંયા છે ને ચાની સુવિધા છે ચાની ને પાણીની ને બહુ મસ્ત સુવિધા છે જો મસ્તીના મંદિર ને બહુ પબ્લિક કઈ આજે દર્શન કરવા આવ્યા છે ફેમિલી હવે છે ને ફાઇનલ આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે ઘેર જવા નીકળી ગયા છે લાલ લાલ ટેટા આ ટેટા કહેવાય નાના ટેટા કહેવાય આ ટેટા પક્ષી બહુ ખાય હે ને હા કેમ પણ છે મસ્તી ના મસ્ત ના આમ એકલો લાલ લાલ જ છે જો મસ્ત ના ટેટા આમ પાકી ગયા આખો બદલો ટેટાનો જ ભીડો હા આમ તો જો અહીં બહુ છે જો જો ભાઈ જવું છે કે રોકાવું છે હવે ભાજી કા હાલો ગાડી વાળો હાલો હમ ફેમિલી આપણે સિંહ જોવા જઈએ છીએ તો બાઈકમાં આપણે જોઈ ઓ હે હા જો પણ બેઠો ઓહો સિંહ જોવા મળ્યો ભાઈ આગળી વાલા ઓલી ગાવ અહીં ભીડી વાલ લાગી હા જો હું આવ્યો ને ત્યાંથી બાવળી આખી ને આવી ઓય પપ્પા જો તો ખરા સિંહ દેખાય આવો હાય મારા ભાઈ આવો હે હા જો ઓય ઓય બાપા એ લાઈવ જોયો હો ભાઈ આપણે લાઈવ સિંહણ જોયો હો ભાઈ ના તો આપણે ઓલા ભાઈ ની ઉભા ના જઈ છે હવે કઈ વાંધો નહીં આવે ને જો અમે તો પહેલા વહેલા જોઈ છે ઓ હે લાઈવ કરો તંતર બતાવો હા 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 તો તો ખરા પણ કેવી સિંહણ છે ખૂંખાર સિંહણ છે ને ભાઈ ઓય મારા ભાઈ દેવન નો એમ હે અમે ઓય જા મોટો ફાડે તો મોઢું કેવું ફાડે ને આ ભાઈ ની અમને દેખાડ્યો કે તમને બતાવું તો મેં કીધું હાલો જોવા જાય અમારી જીગર ન હાલે તો આ બે ભાઈ છે એટલે અમે આવ્યા છીએ અમાર વાડીસ છે એવું છે ને અમારી વાડી કેવી સિંહણ પણ એ ભાઈ આ પહેલે જોયો ભાઈ આમ તો જો પણ ગૌશાળા માલ છે ને આગળ એવા કેડે થી આવી સીધા અહીંયા નીચે ઉતરી જાય હમણાં વટી આ ઘડી જ હજી અત્યારે ઓહો તો માયલો તમે હામાં મને મિલા તો અમે ગાડી લઈને બેઠા છીએ હમણાં ઓ હે તો ફેમિલી પહેલે વહેલી લાઈવ સિંહણ જોઈ આપણે બરાબર ભાઈ કેવી ખૂંખાર સિંહણ છે સિંહણ પણ જોરદાર સિંહણ કા ભાઈ બેન બહુ સિંહણ છે મોટી ભાઈ બેન ભાઈ થેન્ક યુ ભાઈ આભાર તમારો બાબર હું તમને જો તો હાલો ફેમિલી આપણે હવે એટલા પડખે આવવા જોઈએ છે એમ કહે છે તો આપણે બહુ જાજી જોખમ નથી લેવી ને આપણે જાય છીએ ને દયા નહીં તો ઊભા પા એને જોવા મળી ને દે લાગી ગયો બાપા કેવી મોટી સિંહણ છે નીતિન કેમ પણ લાઈવ જોવા મળે આપણા ભાઈ ખારા કે હું તમને શું કહેતો જોવા મળશે એમ કીધું કે મેં કેવી ખૂંખાર એમ નહીં દયા મેં તને શું કીધું ભાઈ મેં જોવા મળે બોલા ભાઈ શું કહેતા હમણાં એલી વટી છે તમે કે થોડાક મોડા પૈગા તી નગરી કાંઈ વટી હમણાં દયા હવે બહુ મોડું ન કરે ભાગો ભાગો એટલે પાછો સિંહ છે પાછો એમ કહે કાંઈ સિંહ છે એમ કે નાનો એવો બેક સિંહણ બહુ મોટી છે તો હવે આપણે જઈ જોવા મળી ગયા થાય ને તો અમને બધાને ખાઈ જાય નીતિન કેમ નીતિન જોવા મળે મેં શું કીધું તમને ભાઈકમાં જોવા મળે એમ કીધું કે કેમ થયા મેં કીધું કે નહીં હા ઓ હાસી વાત આપણે હાણાથી નીકળ્યા ત્યાં કીધું મેં કે ભાઈકમાં જોવા મળે મળી જોવા કે જોવા મળે વાજ તો આપણે થોડાક મોડા પૈકી આઈલી વટી એમ કહેતા વાળા ભાઈ અહીંથી તો જો વટી. અમે ગાડી પડી ને આપણે ગાડી મૂકીને નાલી વટી ના પણ બેસી ગઈ તો ફેમિલી હવે આપણે હવે સાહી ઘરે બાજુ મોજ આવી જવું ભાઈ સિંહણ દોન જીવતી લાઈવ તો ભાગમાં હોય એને જોવા મળે આપણે આ દર્શન થઈ ગયા સકરબાગમાં જોઈએ પણ એ તો શું છે તડકાના હૂતા હોય ને એવું હોય બધું કાઢીએ મને તો આજ બહુ હાવ બીક લાગી ગઈ ને આમ મજા આવી ગઈ લાઈવ જોઈ લીધી પણ એ બાપા ઊભી થઈ હોય ને તો આપણે કોઈના ગાઢ ન રહ્યું ભાગો ભાગો હવે આપણે જઈએ જો હવે માન નીરા છે એમાં આ ભાઈ છે ને એની ટેમ્પો કોટવાઈ ગયો હવે અહીં ઊભી રહી ગયો સંદીપને બધા ધક્કો મારે છે ખડિયા લાગતું હતું માતાજીના ધામમાં લોખંડ ભરીને ક્યાંક ઈંગલું ઊંચ્યું હમ. ટેમ્પો ટાળનો તો રેડી આપણે એને ધક્કો મરાવ કીધું આપણે ધક્કો મરાવી દીધો હા હવે જવું છે ને હવે હટે હટ. ગમે માણસ અટવાનો મદદ કરવી જરૂરી છે આપણે હા એક વાર તો લાઈવ સિંહ જોયો હા હજી ધક થાય મને ધક ધક થાય મેં કીધું પેલા કે હા હો
ભાગમાં જોવા મળે મળ્યો જોવા હા તમારી વાણી હાસી પડી એમ ફેમિલી હવે જો જઈએ છીએ કેમ કે કેવડા મોટી સિંહણ હતી ના આજ તો પહેલી વાર જોઈને હવે આપણને બીક લાગવા માંડી હતી એમાં હજી અહીંયા સિંહણ છે એટલામાં તો હવે હટેટ અમે જઈએ નકર આ છે જંગલમાં પછી આમાં કંઈ નક્કી ન કહેવાય હાવ ખુખાર છે પછી આપણે જોઈને હાવાની ગાડી ન હાલે કેમ કે રસ્તો હાવ રફ છે એમ તો હવે હટેટ જઈએ ઘરે તો ફેમિલી જો હવે આપણે આવી ગયા છે આટા મારી અને બધે દર્શન કરીને વહી આવ્યા છે હવે તો જો સંદીપ ને એ બધા બહાર છે કેમ કે ગાડી બેઠા છે હે એવું છે એ તો સોટાડ દેવાનું હોય ફેમિલી જો હવે ચા બનાવી નાખ્યો છે ને સંદીપ ને બધા ચા પી છે હે સંદીપ બધા ચા પીવા બધા ચા તમને પીવા બોલાવે છે તમે બધા આવો ચા પીવા તો વિડીયો આ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી રામ રામ બધાને આવજો